તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. આપણે જો સવાર ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો હોય શરૂ, અને સવારમાં જાઓ તો રાતનો વરસાદ શરૂ થતો. જો અહીં બધે તો પાણી કરી નાખ્યું છે. હા, હજી દિવસ જેવો તેવો તો શરૂ જ છે સાટા. આપણે ત્યાં બહાર નથી ગયા, ઘરની અંદર જ છીએ, કેમ કે બહાર હજી વરસાદ ને એવું બધું શરૂ છે. અહીંયા શું કરે મારા બા? મારો બ્લોગ જોવો? વાહ, જો હું જ છું લાગે. હા, મારા બા તો બ્લોગ જોવે છે. અહીંયા શું કરો પપ્પા? તમે બ્લોગ જોવો કે? હા, ફોન કરે છે મારા પપ્પા. હા, તો ફોનમાં તો કઈ બ્લોગ આવવાનો નહીં, તો એ ફોનમાં ખાલી કરે છે. અને ફેમિલી જો ધીમે ધીમે અત્યારે વરસાદ ને એવું બધું શરૂ છે, અને અમારે બેન જો વાંધો ને એવું કરવા માંડ્યા છે. હા, આવું વાંધો હોય સોમાહાનું તો જો લેબડું થઈ રહે, બધું પાણી અંદર આવી જાય કે એટલે. હા, હા, દસ સેડે કરવું હા હા, એવું હોય જો બધું કરી નાખ્યું ને. બધું કરી નાખ્યું. હા, એલી માંડીને તે ત્યારે પણ બધું કરી નાખ્યું. હા, ચલો તગારું હે. આ પૂરી મારી બેન પડી છે ને, બહુ લેબરું કરે. હા, બહુ કર્યો, એને કઈ સમજાય નહીં. જો હવે સામું જો હવે પાછી તને જ કે. હા, તું ને કે હું દવા લેબરું કરી નાખ્યું. હવે નારાજ થઈ ગઈ. એવું હે અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ છે. અમારે સોમાં નહીં કે લેબડું બહુ થઈ જાય, અહીં નાખી દેવાનું ઉકળા. એટલો ઉકળો થઈ ગયો પાછો આપણે ખાતે કાઢ્યા પછી એનો તો એટલો થઈ ગયો છે. મારા બાની કપડાં ને એવું ધોવા મીધું બરાબર. હા 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 હા, બરોબર. ફેમિલી કાલમાં તો થોડું બાકી હતી, વવાઈ ગયું છે ને 3 દિવસ થઈ છે વાવણી કરવામાં, ને રાતે વરસાદ જો સાહો હજી ભેજા ને કપાઈ ઉગી ગયો જેવો તો જરા ઉગી ગયો બધું જરા. હા કે 3 દિવસે વાવણી છે એટલે 3 પ્રકાર પડી ગયેલા છે. આગતરો ને પાસ્તરો ને એમ છેલ્લું છે. સૌથી પહેલાં તો આમાં કર્યું હતું, પછી નો હાવ ખૂણામાં કર્યું હતું, પછી કાલમાં તો અહીં 20માં કર્યું હતું. એટલે બધે કપાય કે એક હારે નહીં ઉગે, આગળ પાછળ ઉગવાના હે. પહેલાં આ ઉગશે, પછી ઓલો ઉગશે, પછી ઓલો ઉગશે, એમ હે. અત્યારે જો પાણી ભરેલું છે સામે. અને ફેમિલી અત્યારે છે કે બધું લીલું લીલું વાતાવરણ થઈ જશે. આ મસ્ત મજાનું છે. ઉનાળામાં તો યાર બધું ફૂંકાઈ ગયેલું એટલે મજા ન હોય, પણ અત્યારે કે 1 નંબર લોકેશન બની જાય. રવા ફરતા બધું લીલું સમ થઈ ગયું. હા, હવે બધી બાજુ છે કે હરિયાળી આમ મજા આવે એવું મસ્ત બેકગ્રાઉન્ડ જોવાનું લાયક બની જાય છે. અને સોમાની યાર મજા જ બીજી હોય, વાતાવરણ મસ્ત થઈ જાય. અને ફેર બાર પાસ સાટને વધી ગયો તો ઘરમાં વ્યવસ્થિત. જો મારા પપ્પા બત્તી ખોલ નાખી. હે પપ્પા, હું છું બત્તીને સારી કરી છે ભાઈ, સારી કરવી છે તો. હા, નહોતી થતી એવું હતું ને. જો રિપેર કામ શરૂ છે. એમણે માટા મારે. ફાઇનલ ફેમિલી તો જો અત્યારે બપોર થઈ ગયા છે ને, સવારનો હજી સાટા ધીમા ધીમા શરૂ જ છે, બેન જ નથી થતા, હજી શરૂ જ છે. જો અમારા બેન પપ્પાને બધા બપોર કરવા બેસી ગયા છે. હા પપ્પા, હું બનાવ્યું બપોરમાં? તીખારી મટનું શાક. આપણે બપોર કરી લઈ પછી આપણે મળીએ. હા બેન, શું કરવા માંડ્યા? ગણપતિ દાદા બનાવું. ગણપતિ દાદા બનાવો આવડે? હા, કેવું બને નાખી પાછા. ઠીક. અહીં જો આ બેન હે કે ગણપતિ દાદા બનાવે છે. અને ફેમિલી અમારે બેન આમ ચિત્ર ને એવું બધું ઘણું બધું બનાવતા આવડે છે. તો અત્યારે જો ગણપતિ દાદા બનાવે છે. કેવું બને એ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બેનને પેન્ટિંગ આવડે છે એમ? હા, ખોડિયામાં ગણપતિ દાદા બધું બનાવે. બધું બનાવે? હા, બાપા સીતારામ. હા, એવું છે. અમારા બેન હે કે બધા ચિત્રમાં ઘણા પ્રકારના ચિત્ર આવડે છે. ચિત્રમાં આમ કલાકાર. થોડા આલીએ ઘેરે ઘેરે આલીએ. હા, ઘેરે ઘેરે હાલે એમ જ છે. હા, બે તો એનું હાલે પાછું. બે તો થોડા હાલે કઈ ના. ઘેરે ઘેરે આલીએ એમ. હા, જો બનાવે. તો તમારા ઘેરે હે કે ઘણા બધા ચિત્ર ને બનાવેલું તમને બતા. એક આ પાણી ફૂલ બનાવેલું છે, પછી એક આ બાજુ બનાવેલું છે, એક અહીંયા બનાવેલું છે, એક આ જરા રંગોળી બનાવેલી છે. એ બધા ચિત્ર છે કે અમારા બેન જ બનાવેલા છે પેન્ટિંગ. અને એમ અમે નિશાળ હતા તેને કલર ને એવું બધું મળતું, તો એ કલરથી પહેલાં ચિત્ર બનાવી, પછી મેં એ કલર ને એવું ભરેલું છે. ને હવે તો કંઈ નિશાળે જતા નહીં, તો કંઈ કલર ને એવું કંઈ મળતું નહીં. એને પાછું ચિત્ર બનાવવાનું કામ કાજ શરૂ કરી દીધેલું છે હવે. હા, બનાવેલા હતા કે હા, ગણપતિ ડટાઈ નહીં ગણપતિ કોઈ દિવસ. હા હા,
એટલે પાછા બનાવવા પડે એમ. ફાઇનલી ફેમિલી તો જો આમાં ગણપતિ દાદા બનાવવાનું કામ શરૂ હતું તો કમ્પ્લીટ બની ગયા છે. ચિત્રમાં કન્વર્ટ થઈ ગયા છે. મસ્ત સરસ મજાના પેઇન્ટિંગ બની ગઈ છે. જો કા બેન હા બની જાય ને. બની ગયા મસ્ત જોરદાર બની નાખે. જો આવા આવડે કે બુહાર હતા ન આવડે. હા જો આવા મસ્તીને બની નાખ્યા સરસ મજાના. ફાઇનલ ફેમિલી તો જો હાંસ પડી ગઈ છે અને હજી જો વરસાદ પાછો અત્યારે શરૂ થઈ ગયા. આમ તો હવાનો ધીમે ધીમે શરૂ જ છે. આમ બેન જ નહીં છું અત્યારે જો આવે છે જેવા તેવા સાટ ને એવું બધું આવે છે. અમારી બાજુ અત્યારે રોટલ ને એવું બધું કરવા માંડ્યા છે. કાબા હા થઈ ગયા કે હજી ઘડવાના છે બે કરવાના છે? હા મેં સાટન વહેલું કરી નાખો ને. તો એને ઘડ્યા હા તો એવું છે તો મેં સાટન તો બધું કામ વહેલું લઈ લેવું પડે એમ હોય. તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ ને તમને બ્લોગ આશા રાખું કે તમને તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી રાખું છું. આશા રાખું કે તમને બ્લોગ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આપણે ફરી મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.